કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન વખતે બાપાની મહાઆરતી કરાઈ હતી તેમજ સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવી હતી। હોસ્ટેલના બાળકો દ્વારા કેન્ડલ સળગાવી અને દાદાની મહાઆરતી કરાઈ હતી। બાળકો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા તેમજ બાપાને વિવિધ જાતના પ્રસાદ પણ ધરાયા હતા। મારું નામ રોનક રાવલ છે અને હું કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેમ્પસ ડાયરેક્ટર છું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અને શાળા દ્વારા એક સરસ મજાનું ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત 5 દિવસીય આખું આયોજન હતું, જેમાં વિશાળ પંડાલમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવેલી તેમજ દરેક વિભાગના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય અને અન્ય વિભાગના જે કોઈ પણ કર્મચારીઓ છે તેના દ્વારા દરરોજ 2 વખત આરતી કરવામાં આવતી હતી। આ ઉપરાંત આજના દિવસે ગણપતિ વિસર્જન શાળામાં જ કરવાનું અમે લોકોએ નક્કી કરેલું છે, જેથી કરી અને પર્યાવરણને મદદરૂપ થઈ શકાય। આ ઉપરાંત આજના દિવસે વિદ્યાર્થીઓએ 500થી વધારે વિદ્યાર્થીઓએ કેન્ડલ આરતી એટલે કે દિવ્ય અને મહાઆરતીનું આયોજન કરેલ, જેમાં વિદ્યાર્થીઓએ સંપૂર્ણ એકતાથી અને તમામ ધર્મના વિદ્યાર્થીઓ એકસાથે ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરેલ હતી। બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું અમે લોકોએ આયોજન કરેલું, જે અંતર્ગત નૃત્ય છે, ડિબેટ છે, સ્પેલ બી કોમ્પિટિશન છે। આ ઉપરાંત અમારા જે સ્કાઉટ ગાર્ડના વિદ્યાર્થીઓ છે એમના દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું હતું। અમે લગભગ 5 વર્ષથી ગણપતિનું આ રીતના આયોજન કરીએ છીએ, ગણપતિ મહોત્સવનું। આજે મહાઆરતીનું અમે આયોજન કરેલું હતું। આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાસ મહોત્સવ પણ રાખેલું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પ્રસાદમાં મહાપ્રસાદનું પણ આજે આયોજન કરેલું હતું। આ ઉપરાંત આજે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આપણે આયોજન અહીંયા કરવામાં આવેલું હતું।